આગામી વર્ષ 2025માં તમારા માટે શું છે ખાસ? જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે વિકાસ? પ્રેમ જીવન, લગ્ન જીવન, આર્થિક સ્થિતિ અને કાર્યક્ષેત્રમાં કેવું રહેશે આગામી વર્ષ? ગ્રહ ગોચરનો કેવો રહેશે તમારી રાશિ પર પ્રભાવ? બધું જ જાણીશું આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મકર રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સર્વપ્રથમ જોઈ લઈએ આ વર્ષનું ગ્રહ ગોચર. તો ગુરુ ગ્રહ 15 મે 2025 થી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. તો શનિ 29મી માર્ચ 2025 થી કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરી જશે. રાહુ અને કેતુ 18 મે થી સિંહ અને કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે. મિત્રો, ગ્રહોની મોટી અસર જીવન ઉપર પડે છે. જેમ કે શનિનું ગોચર ગંભીરતા, સંઘર્ષ અને શિસ્તની જરૂરિયાત સૂચવે છે, જ્યારે ગુરુનું ગોચર સારું નસીબ, શાણપણ અને વૃદ્ધિનું સૂચક છે. રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ, કારકિર્દી, અંગત સંબંધો ઉપર અસર કરે છે, જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ, કારકિર્દી અને માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે. તો આવો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જાણો કે જીવનના વિભિન્ન ક્ષેત્રો ઉપર ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે અને જેના કારણે તમારા માટે 2025નું આગામી વર્ષ કેવું રહેશે. મકર રાશિના જાતકો, શરૂઆત કરીશું તમારી કારકિર્દીથી. તો વર્ષ 2025માં માર્ચ પછીનો સમય કારકિર્દીમાં બહુ સફળતા લઈ અને આવશે, કારણ કે શનિદેવ તમારા ત્રીજા ભાવમાં વિરાજમાન થશે. શનિ ગ્રહનું આ ગોચર તમારી કારકિર્દી માટે બહુ શુભ રહેશે અને આ સમયગાળામાં તમને બહુ કામયાબ થશો. માર્ચ 2025માં કાર્યક્ષેત્રમાં કરવામાં આવેલી મહેનત માટે તમારા વખાણ પણ થશે. પરંતુ એપ્રિલ 2025 પછી જ્યારે દેવગુરુ પોતાની રાશિ પરિવર્તન કરી તમારા છઠ્ઠા ભાવમાં વિરાજમાન થશે, ત્યારે આ સમય તમારી કારકિર્દી માટે થોડો મુશ્કેલ બની શકે છે. તો એવામાં તમારી નોકરીમાં બદલાવ કે સ્થાનાંતર થવાના યોગ પણ બની શકે છે. મકર રાશિના જાતકો, વાર્ષિક રાશિફળ જણાવે છે કે રાહુનો બીજું ભાવમાં અને કેતુની 8મા ભાવમાં ઉપસ્થિતિ અને એના કારણે કારકિર્દીમાં તમને સામાન્ય પરિણામ મળી શકે છે. તમારા 8મા ભાવમાં વિરાજમાન કેતુ નોકરીમાં સમસ્યાઓ અને પરેશાનીઓ ઊભી કરી શકે છે. જે લોકોને પોતાનો વ્યવસાય ધંધો છે એમના માટે માર્ચ 2025નો સમયગાળો તરક્કી લઈ અને આવશે. આ દરમિયાન તમે બિઝનેસમાં તમારી પકડ બનાવી રાખવામાં સક્ષમ બનશો અને તમે એક સાથે ઘણા નવા વેપારની શરૂઆત કરી શકો છો. તમને જણાવી દઈએ કે 13 જુલાઈ 2025 થી 28 નવેમ્બર 2025 સુધી વક્રી અવસ્થામાં શનિદેવ રહેશે અને એના પરિણામ સ્વરૂપ કારકિર્દી અને વ્યવસાયમાં તમારી પ્રગતિની ગતિ થોડી ધીમી થઈ શકે છે. મકર રાશિના જાતકો, હવે વાત કરીશું તમારી આર્થિક સ્થિતિ 2025માં કેવી રહેશે. તો મકર વાર્ષિક રાશિ ફળ 2025 માર્ચ પછી મકર રાશિવાળાની આર્થિક સ્થિતિ સારી રહેશે, કારણ કે શનિદેવ તમારા ત્રીજા ભાવમાં વિરાજમાન થશે. પરંતુ ફેબ્રુઆરી 2025 સુધી તમારે પૈસા સાથે જોડાયેલા વિષયોમાં બહુ સાવધાની રાખવી પડશે, નહીં તો તમને નુકસાન થઈ શકે છે. પરંતુ રાહુ બીજો ભાવ અને કેતુ 8મા ભાવમાં વિરાજમાન થઈ પૈસા કમાવાની રાહ માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. એપ્રિલ 2025 સુધી જ્યારે ગુરુ ગ્રહ તમારા 5મા ભાવમાં વિરાજમાન હશે, ત્યારે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પરંતુ મે 2025 પછી ગુરુ તમારા છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરી લેશે અને એ સમય તમારા ખર્ચમાં અચાનક વૃદ્ધિ એટલે કે વધારો જોવા મળી શકે છે અને તમારી બચત કરવાની આવડત પણ ઓછી થતી જણાશે. પરંતુ વર્ષનો બીજા ભાગમાં તમારે પૈસા સાથે જોડાયેલા વિષયોમાં બહુ સાવધાન રહેવું પડશે, નહીં તો તમને નુકસાન થવાની સંભાવના છે. મે 2025 પછી તમારી અંદર સંપત્તિ ખરીદવાની દિશામાં આગળ પગલું ભરી શકો છો, કારણ કે ગુરુ તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યા છે. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક જીવનની. વર્ષ 2025ના શરૂઆતના 4 મહિના એટલે કે એપ્રિલ સુધીનો સમય મકર રાશિના વિદ્યાર્થીઓ માટે સારો રહેશે, કારણ કે શિક્ષાના કારક ગ્રહ દેવગુરુ બૃહસ્પતિ તમારા 5મા ભાવમાં વિરાજમાન હશે. આ વર્ષના મે મહિનામાં થવાવાળું ગુરુનું ગોચર તમારા છઠ્ઠા ભાવમાં થશે, જેના કારણે તમારી એકાગ્રતા આવડત કમજોર થઈ શકે છે. શિક્ષામાં તમારું પ્રદર્શન તમારી ઉમ્મીદ કરતાં ઓછું રહેવાની સંભાવના છે. પરંતુ માર્ચ 2025 થી તમારા ત્રીજા ભાવમાં વિરાજમાન શનિ એ શિક્ષામાં તમને પ્રગતિના રસ્તા પર લઈ અને આગળ વધશે અને તમને બીજા કરતાં આગળ રહેવાનું કામ તમે કરશો. જે લોકો ઉચ્ચ શિક્ષા મેળવવા ઈચ્છે છે
એમના માટે મે 2025થી પહેલાનો સમય અનુકૂળ રહેશે. આ દરમિયાન તમને વિદેશમાં જઈને અભ્યાસ કરવાનો મોકો પણ મળશે. એટલે તમારા માટે સારું હશે કે પહેલાથી જ યોજના બનાવીએ અને આગળ વધો. વર્ષ 2025માં રાહુ અને કેતુ તમારું સમર્થન કરવામાં પાછળ રહી શકે છે. એવામાં મે 2025 પછી તમને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી બનશે, કારણ કે આ સમયગાળામાં ગુરુ તમારા 6થા ભાવમાં હશે. તમારી અંદર આત્મવિશ્વાસની કમી બની શકે છે, જેના કારણે તમે અભ્યાસમાં પાછળ રહી શકો છો. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક અને શેર કરી દેજો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.